ઇલેક્ટ્રોસ્કોપ બનાવે છે, મતલબ વીજભારનું વહન દર્શાવે છે, વીજળી વહન પામે છે કે વિદ્યુત પ્રવાહ એટલા માટે અહીંયા આપણે બે એલ્યુમિનિયમ ફોઇલના બે ટુકડા લીધેલા છે, જે બંને ટુકડાને જોડેલા છે એક છેડા સાથે. હવે આપણે એને જે પેન છે, લિક્વિડ છે, એ આપણે માથાની અંદર ઘસવું, એટલે એની અંદર શું થશે, વિદ્યુત પ્રવાહ, જે એની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, એ વિદ્યુત પ્રવાહને જ્યારે આપણે આ તાર સાથે અટકાવશું તો જે આપણને એલ્યુમિનિયમ ફોઇલ છે એ એકબીજાથી દૂર થતી દેખાશે. શા માટે? કારણ કે એક જ પ્રકારનો વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય છે ત્યારે બે જે આપણને લીધેલા ઇલેક્ટ્રોડ છે અથવા તો એલ્યુમિનિયમ ફોઇલ છે એ અપાકર્ષણ પામે છે, જેના કારણે દૂર થતી જોવા મળે છે. તો હવે જોજો, જ્યારે અટકાવીએ છીએ ત્યારે જુઓ, જો દૂર થાય છે, હા, પાછી ભેગી થઈ જાય. પેનને જ્યારે આપણે અટકાવીએ છીએ એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ ત્યાં જાય છે અને વીજભાર એક પ્રકારનો હોવાના કારણે એલ્યુમિનિયમ ફોઇલ જે છે એ આપણને દૂર જતી દેખાય છે. થાય છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ, જે આપણને વિદ્યુત વહન પામે છે કે નહીં એ જોવા માટે.